સાબરકાંઠાથી સમાચાર જોઈએ। અરવલ્લી સાબરકાંઠાના 6 શ્રદ્ધાળુઓના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તલોદના પુનસરીમાં 2 મૃતકોની અંતિમ યાત્રા નીકળી હતી। આજે વહેલી સવારે એમ્બ્યુલન્સમાં બંને મૃતદેહોને પુનસરી લાવવામાં આવ્યા હતા। પ્રજાપતિવાસ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી 2 મૃતકોની અંતિમ યાત્રા નીકળી હતી। સમાજ સંબંધીઓ અને ગ્રામજનો જોડાયા હતા। ગઈકાલે વહેલી સવારે રણુજા જતા ટેમ્પો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં અરવલ્લીના 4 અને સાબરકાંઠાના 2ના મોત નીપજ્યા હતા। 10થી વધુ ઘાયલોને જોધપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધનસુરા રૂડનાથપુરામાં 4ના મોત થયા હતા। તલોદના પુનસરીના ટેમ્પો ચાલક સહિત 2ના મોત થયા હતા। ટેમ્પો ચાલક પ્રિતેશભાઈ પ્રજાપતિની ઉંમર 23 વર્ષની હતી અને કેશાભાઈ કોયાભાઈ વાણંદની 62 વર્ષની ઉંમરમાં મોત નીપજ્યું હતું।